નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, તમને ખબર છે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો શનિવારના રોજ બપોરે જમા થશે, એટલે કે 20/6/2024ના રોજ 2.17 કરોડથી વધુ મહિલાને લાભ મળવાનો છે અને મોટા ભાગના ખેડૂતોને 2000ની જગ્યાએ 4000 મળવાનો છે। અને આ હપ્તો જો શનિવારના દિવસે ન આવ્યો તો તમારે શું કરવું એ પણ માહિતી તમને આ વિડીયોમાં દેવાનો છું। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની લાંબા સમયની રાહ જોઈ રહેલા ખેડૂતોનો ઇંતજાર હવે ખતમ થયો છે। આ યોજના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર 23મો હપ્તો જાહેર કરવાની સત્તાવાર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 20 જૂન 2026ના રોજ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। મળતી માહિતી અનુસાર પીએમ મોદી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી આ 23મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા રૂપિયા 2000 જમા કરવામાં આવશે। ખરીફ પાકની વાવણીના આ મહત્વના સમયે મળનારી આ આર્થિક સહાય ખેડૂતોને ખેતીવાડી સંબંધિત જરૂરિયાતો પૂરી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પોતાનું સ્ટેટસ અને લાભાર્થીઓની યાદી ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની મુલાકાત લઈ શકો છો। મોટા ભાગના ખેડૂતોની એક જ ફરિયાદ હતી કે અમારે 22મો હપ્તો ખાતામાં જમા થયો નથી। તો ખાસ ખેડૂત મિત્રો, 2000નો હપ્તો જો જમા ન થયો હોય તો ઈ કેવાયસી આજ રાત 20/6/2026 પહેલા કમ્પ્લીટ કરાવી નાખજો, એટલે 2000 પ્લસ 2000 4000 તમારા ખાતામાં જમા થશે। ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 3 સરખા હપ્તામાં કુલ રૂપિયા 6000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। આ અગાઉ 13 માર્ચના રોજ યોજનાનો 22મો હપ્તો આસામના ગુવાહાટીથી જાહેર કર્યો હતો। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર પીએમ કિસાન યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં અકલ્પનીય સ્તરે આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે। અત્યાર સુધીના 22 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં રૂપિયા 4.28 લાખ કરોડથી વધુ આર્થિક સહાય મોકલવામાં આવી ચૂકી છે। આ યોજનાનો લાભ દેશની 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂતો સુધી પણ પહોંચ્યો છે। માત્ર મહિલા લાભાર્થીઓના ખાતામાં જ અત્યાર સુધીમાં રૂપિયા 1.10 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે। તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોએ 23મા હપ્તાનો લાભ મેળવવા માટે પોતાના ખાતાનું ઈ કેવાયસી અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ રાખવાની અનિવાર્ય છે। વાલા કિસાન મિત્રો, આ હતી 23મા હપ્તાની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।